આ ભાવેશ ચાકટ છે, એમના પપ્પા મારા અંગત મિત્ર છે. એ આજે સવારે 6:30 વાગે અમદાવાદથી મારા ગામની અંદર આવ્યો, આવીને તરત ભેહું સારવા આવી ગયો અને ભેહું પ્રત્યેની લાગણી જોવો ને મને પણ એક ખેડૂત પુત્ર તરીકે ગર્વ થાય છે. એ છે ને એન્જિનિયરિંગમાં નોકરી કરે છે, ગાંધીનગર એની કંપની છે, કંપનીનું નામ છે ગ્રુપ બેપોર્ટ સેક્ટર 26માં આવી. એમનો પગાર 35,000 છે. એ અમદાવાદ ખોડિયારનગરની અંદર રહે છે. બોલો, ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. સવારે 6:30 વાગે મારા ગામમાં હજી ઉતર્યો અને 8 વાગે તો ભેહું લઈને આવી ગયો. એ છે ને એન્જિનિયરિંગનું પહેલાં ભણતો હતો ને ત્યારે ભેહું સારતો ભણેલો છે અને નોકરી મેળવી છે. એક ખેડૂત પુત્ર તરીકે ખરેખર મને ગર્વ થાય છે અને આમ આનંદ થાય છે કે ખેડૂત પુત્ર તરીકે એ અમદાવાદની અંદર રહે છે ને તોય તે હજી એમને માલ પ્રત્યેની લાગણી કેટલી છે. કેટલા બધા માલ સારવા તમે જોઈ શકો છો. ભાવેશભાઈ, તમે આવી રીતે જિંદગીની અંદર એન્જિનિયરિંગ લાઈનની અંદર ખૂબ આગળ વધો અને આજે આપણો બાપ દાદાનો ધંધો છે ને એ ભૂલો નહીં. તમે સિટીની અંદર રહીને જોવો, એ 4-6 મહિને એકવાર અહીંયા આંટો મારવા આવતો હોય ને તો 4-6 મહિના પછી આવીને વિચાર તો કરો કે હજી તો પૂરા ગામમાં કઈ ન જોવાય, મિત્રોને ન મળ્યો, એ પેલા ભેહું લઈને આવી જાઓ. ખરેખર એક લાઈક બને છે ભાવેશભાઈ માટે. થેન્ક યુ ભાઈ, તમે પ્રોત્સાહન આપવાનું.